તો નકરું કામ કામ ને કામ, ઉઠ્યા નહીં તો કામ હાલે જ રહ્યું, ઝાડુ ને પોતા ને કચરા ને લુગડા ને ગાભા ને રહ્યા ધો. આ ભગવાને હંધુઈ બનાવી ભલે બનાવ્યું, બાકી આ ખાવાનું કેમ બનાવ્યું? આના કરતા આદિવાસીઓ હારા નતા, ફ્રૂટ ખાઈને હુઈ જાય. હે મને ગમ્યું હો, ફ્રૂટ ખાઈને હુઈ જવાય. કાંઈ ખાવાનું ન બનાવો ને ફટો મારો ને ઠામડે ધોવા, માથાકૂટ છે બાપા. આટલું કામ કરીને તોય હાહુ રાજી ન થાય. બોલો તોય હાહુ કહેશે મારી બહુ કાંઈ કામ નથી કરતી. હવે હાહુ પાસે જ્યાં જાઉં કામ ગણાવા. હે આપણે જ સંસ્કારી છે, આપણે કાંઈ બાય બોલી નહીં, આપણે તો તમારે ખાલી કામ કરીએ. હે આપણે કામ કરો, આપણે કાંઈ બોલી એવા સહી નહીં, આપણે બોલવાનું જ નહીં. મૂંગા મોઢાએ કામ જ કરવાનું, બાકી કાંઈ કરવાનું નહીં. સવારમાં ઉઠીને મારી હાહુ સત્સંગ કરે ને હું કામ કરું. કે હું શું કરું શ્યામ બહુ ફેશનની મળી, કે હું શું કરું શ્યામ બહુ ફેશનની મળી. સાસુ જાગ્યા સવારમાં બહુ પાછળ જાગી, કે હું શું કરું શ્યામ બહુ ફેશનની મળી. આ સાસુ મને કોક જઈને સમજાવો કે ગમે એવી તમારી વહુ રહી ફેશન વાળી તો ઈ તમને રોટલા ઘડીને ખવડાવશે. વખણ ભલે પાડોશી ને વહુ ના કરો, પણ ઈ તમને નહીં આવે રોટલા દેવા ડોસીમાં. પાછો તો ભજન એવા કરે, જુઓ ને હું શું કરું શ્યામ બહુ ફેશનની મળી. તો તમાર શું ઉપાડી છે? લેવાય નહીં ને તઈએ હંધાઈની ઉપાડી છે. કોને જઈને કેવું? હાહરિયામાં આવો ને એટલે એક સિંધરી બોમ હોય, એક મિર્ચી બોમ હોય ને એક લવિંગી હોય. મારા હાહુ તો પાછા ભજન એવા હારા ગાય ને કે હવારમાં જ ભગવાન પ્રસન્ન થઈ જાય. જો તમે કોઈની હાહુ હો ને તો તમને કહી દેશો તમે છે ને આવા ભજન ગાતા નહીં કોઈ દી. કર્યા વરત કરે રે કરવા દેવાય. હે આપણે આપણી ધૂનમાં કામ કરવાનું. તમારે જાડુ શું છે? જાડુ વાળા જાડુ દેખાઉં છું? પાતરી છું હું તો બચારી, કામ કરીને હુકાઈ ગઈ. પાછા કે જાડુ તમે હસો જાડિયા પાડિયા. તને તો પ્રેમની ભાષા ન સમજાય ને, પ્રેમથી કહું છું વાંદરી. હારે આવે શું કામ છે? એમ કહું છું કો જાઉં છું દુકાને જાય પેલા એક કામ કરી નાખો. આ દાણું કરી દીધું છે, ડબ્બો ધરાઈ આવ. જાવ ચક્કીએ. ના ચક્કીએ હું નહીં જાઉં, ડબ્બો ધરાવા. ચક્કીએ જાઉં ને ડબ્બો ધરાવા તે હંધીઓ બાઈઓ દત કાઢે મારા ઉપર. મન શરમ આવે પછી બાઈઓ દત કાઢે મારી ઉપર. રોજે સિંહ જેવા થઈને ફરતા હોય ને બાઈઓ દત કાઢે, બાઈઓથી બીઆઈ ગયા. હે બાઈઓથી તો બીઆઈને જ રે હું હારું મારી કલેજી. ગમે ત્યાં જાઓ પણ ડબ્બો ધરાવા તમારે જ જવાનું છે. હું નહીં જાઉં કે તમે જાઓ ને તમારી મમ્મી જાય, બાકી હું તો નથી જ જવાની. પછી કેતા નહીં લોટ હશે નહીં તું તો કઈ બનાવી એની બાર ખાઈ આસું હંથાઈ. એક તો એ ઉપાધિ. ભલે હો જય શ્રી કૃષ્ણ. એ હો જય શ્રી કૃષ્ણ. જાઓ આ ટિફિનમાં શું બનાવ્યું હે? કઈ નથી બનાવી, આજ રજા છે, હોટલમાં ખાઈ લેજો. મેના રાણી પૈસા ઝાડ ઉપર નથી ઉગતા, હોટલમાં ખાઈ લેજો. હવારે ખાવાનું નથી બનાવ્યું અને હા જય નહીં બને. હા જય હવે હોટલમાં જ ખાવાનું છે. જાઓ હવે હાલતી ના થઈ જાવ દુકાને. હે ભગવાન આ બૈરું તો માથા ભારે છે. હાલો બીજું હું અને કોઈ ન પૂંગે. હે કાળિયા ઠાકર. એક તો હવારમાં હંધે રામાયણ કરે. એક બાજુ માર હાહુ બહુ ફેશન ની મળી, બીજી બાજુ માર ઘરવાળો પૈસા ઝાડ ઉપર નથી ઉગતા. જાણે હું કેમ નનકી હું તાર ખાતરનો કોથળો લઈને પૈસા તોડવા જતી હું. હવારમાં ઘરમાં જ રામાયણ ને મહાભારત ચાલુ જ હોય. આ પરજાને કોઈ ન પૂંગે. હમણાં તો કેટલાય દી થઈ ગયા મારી બેનને ફોન નથી કર્યો. લે મારી બેનને ફોન કરું શું કરે શેરી. હવે આ નંબર મળ્યા જ છે, મારી બેનને લાગે તો હારું. એ જય શ્રી કૃષ્ણ. કોણ બોલ્યું? અરે રે શાંતાબાઈ તમને લાગી ગયો. હે તમને નથી કરતી, હું તમારી બેનને ફોન કરતી હતી ને તમને લાગી ગયો. લે અમારા ભણને તો એવું જ છે ને. હવે મેં કીધું મારા વહુ બચારા કામ કરે છે ને તો એને કહું નહીં, મેં કીધું હાથે કરું તમને લાગી ગયો. હારું લ્યો તો જય શ્રી કૃષ્ણ. મારી બેનને ફોન કરતી હતી કરી લઉં. એ આ જય શ્રી કૃષ્ણ. એક તો ફોન કરતા ના આવડે ને વહુને ન કહેવાય કે ફોન કરી દે. વહુને કહેશું તો કહેશે ફોનમાં વાત કરો તે કામ કરાવો ને. ભગવાનનું નામ લઈને ફોનમાં બેને ભેગે વાતો કરશે ને કામ તો કરાવતા નથી. એના કરતા હાથે કરી લેવો હારો. એ હવે હાચો ફોન લાગે તો હારું. એ જય શ્રી કૃષ્ણ. હારું લે એટલે ફોન લાગ્યો હવે તો. શું કરે છે રીમુઈ? ના રે ના એલી આના પેલા તો છે ને પાડોશી શાંતાબાઈને ફોન લાગી ગયા તા પેલા પાડોશી. ના રે ના એલી મને ક્યાં એવું પાકું આવડે છે. આમ અંગરી કરતા આમ કરાઈ જાય. ફોન તો અસર મું ઘમાયેલો છે પણ આવડે નહીં ને. શું કરે હેરી? હું કાંઈ નહીં જો બેઠી છું. ના રે રામુઈ હવારમાં અમારે શું કામ હોય? કાંઈ કામ નથી બેઠી છું. હમણાં વળી બે ભજન કર્યા ને પછી એમ થયું કે કેટલાય દી થઈ ગયા વાત નથી કરી, લે ફોન કરું. હા તારે કામ હશે કા? એકલાને તો કામ હોય જ ને. ના ના હારું લે કામ કર લે. નવરી હોય ને તે ફોન કરજે, હું તો નવરી જ છું. મારે શું કામ હવે? એ હા ભલે હો જય શ્રી કૃષ્ણ. એ ઓ મમ્મીજી ફોનમાં વાત થઈ ગઈ? અને વળી ચાથી ખબર પડી ગઈ કે હું ફોનમાં વાત કરતી હતી.
દરવાજે કાન રાખીને જ ઊભી હોતી હશે. મારા વગવણ જ નથી કરતા ને. લે હા ભરું. ઓ મમ્મીજી ચા ખોવાઈ ગયા. એ હા ભૂતળી બોલ. એમ કહું છું કે આ ચક્કીએ ડબ્બો ધરાઈ આવજો. ઘર ઘંટી બગડી ગઈ છે. લે તારે તો કામ જ એવા હોય, બગાડ નાખે જે હોય ઈ. એક તો મારી વાર કરવાની કાંઈ પોચ નહીં અને પાછા કેસ જે હોય ઈ બગાડ નાખે. મમ્મીજી તો તમે જાવ કરી લેજો જે કરવું હોય ને. હું તો બગાડ નાખું હંતુઈ. ના ના ભૂતળીમાં કાંઈ તારો વાંક નથી. ઈ તો બગડી જાય. બગડવાનું હોય ને એટલે બગડી જ જાય. હા હવે કેવી ગાડી પાટે ચડી ગઈ. હું બારે જાઉં છું. તમે ચક્કીએ ડબ્બો ધરાઈ આવજો. બારે જાય તે નવરી જ છે તો તું ધરાવી આવ ને. હું તો ભગવાનની માળા કરું છું રી. કામનું કીધું ને એટલે મારા હાહુની યાદ આવ્યું કે હું ભગવાનની માળા કરું હું રી. આટલી વાર ભજનના નામે ફટાણા દેવાતા તા. ફોનમાં બેનથી વાતો કરાતી હતી. તઈ એને કઈ નડતું નતું. મમ્મીજી તમારે જે કરવું હોય એ કરો. મને છે ને કઈ નડતું નથી. બાકી જવાનું તો તમારે છે ને તમારા છોકરાને છે. હું નથી જવાની ચક્કીએ. જાઉં જ જાઉં ને કઈ નહીં. મારે શું મારે તો જાવ તો ફાયદો ન જાવ તો ફાયદો. તમે વિચાર લેજો મમ્મીજી તમારે શું કરવું છે. હું તો આ હાલી બારે જાઉં છું. હે ભગવાન એક તો આ ઘરઘંટી આવે. મારે જવું પડશે ને દરાવા. ગમે ત્યાંથી એક તો આ ભૂતળી પૂંગી આવે. એક તો આ ઘરઘંટીને આજ જ બગડવું તું. હે ભગવાન માથાનો દુખાવો છે. કે સામડા गिरधारी मैं पूरे ब्रज में उछल कूद के गाय चराता हूँ. मैं जय जय मुरली वाला हूँ. मैं जय जय मुरली वाला हूँ. केवालो यमारो ठाकर ने भावे मिसरीने माखा. केवालो यमारो ઠાકર ને ભાવે મિસરીને માખણ. આ રંજનબેન ના ઝાડુ મારી મારીને કેળું ભાંગી ગઈ લાગે. હે કેળું આડી નવરી આડી ને અવળી. જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ. હું કરો છો રે? કાઈ ની જો ઝાડુ મારું છું ઝાડુ. ઠીક હારું લ્યો મારો ઝાડુ બીજું હું. હે મેં તો કીધું કે લ્યો ઘડીક નવરી થઈ છું તો રંજનબેન ને ઘરાટો મારતી આમ. ના રે ના હારું થયું તમે આયા. હે બેહો બેહો. આમ ઊભો ઊભો ડાન્સ કેમ કરો છો રે? ઝાડા થઈ ગયા લાગે. હે ના રે ના કેડું દુખી આવી ભૂતળી બેન. હારું લ્યો. હે રંજનબેન ના બાજુમાં સાહેબ રે કેવા છે? મજા આવે? હા આપણે શું લેવા દેવા કયો. બિચારા ઈ તો એમનું કામ કરે. કોઈનું કાંઈ પંચાયત જ નહીં. આપણી વાર કાંઈ પંચાયત હોય જ નહીં એમને. રોજ સાયકલ લઈને જતા હોય કા. ગાડી જ બારે ઊભી હોય. ડીઝલ વપરાઈ જતું લાગે. હા ભૂતળી બેન બે જણા કેટલું કમાય ખબર છે? 70,000 તો પગાર છે તો એક ગાડી લઈને જાય નહીં બોલો એને ડીઝલ વપરાઈ જાય. આપણે કાંઈ કહેવાય નહીં. રંજનબેન સાયકલ લઈને જતા હોય ને તો જવા દેવાય. અમે ફોન બારી છે ને તે અંદર આવી જાય બેયની. સાચી વાત છે તમારી હો. હે ભૂતળી બેન ઓલા મંજી કાકા રહેતે એન છોકરાને છોકરો પરણ્યો કા. તે મને તો કંકોત્રી આપી નથી. હે શું વાત કરો તમે નથી આપી? હે ના રે ના ભૂતળી બેન કઈ આપી નથી. મને તો બહુ માઠું લાગ્યું. એને કઈ કંકોત્રી આપી નથી. મેં પછી ટૂંકું કરી નાખ્યું. આપણે કોણ પડી પડીને જાય. હન થઈ ગયા તેલ લેવા કા ભૂતળી બેન. હા ઈ તો એમ જ હોય ને રંજનબેન. ભૂતળી બેન આમ તો અમાર ઘરે આવે ને તે કેટલે મોટું મોટું બોલે કે આમ થઈ જાય ને તેમ થઈ જાય ને આમ કરાય ને તેમ કરાય ને. હવે છોકરાને છોકરો પરણ્યો કંકોત્રી ના આપી લ્યો. આપણે કોણ વળી એવી ગરજ બતાવે. એને કઈ નથી તો આપણે કરી નાખ્યું ટૂંકું. હા ઈ તો એમ જ હોય ને. રંજનબેન ધ્યાન રાખજો. નવા જે સાહેબ રેવા આવે ને તમારા પાસે છે ને નવરાત્રીમાં ભરત ચિત્ર માંગશે. હંતાડીને રાખજો ને ખંધુઈ લઈ જશે. કઈ નહીં વધે. ખબર જ છે ભૂતળી બેન મારા પાસે એકવાર તો માંગ્યું તો ભરત ચિત્ર. મેં તો મોઢે મોઢ ના પાડી દીધી. હું કઈ આપીશ નહીં. લેવા આવતા નહીં મારા પાસે. હઈ હારું કર્યું ને તમારા પાસે હંધુઈ લઈ લે. તમે પાછું કેવું અસલ ભરત ભરો હાચું હાચું. ના રે ના અહીંયા હાટું જો આખું ફોડીએ છી. તૈયા નહીં તો 70,000 પગારમાં ભરાવી લે ને ભર દઈ કા રંજનબેન. હા તો ભરી જ દઉં ને ચા ના હતી. ભૂતળી બેન એને પૈસા દેતા જીવ ના લે જીવ. આપણે કોણ કે આપણે જોરથી બોલાય નહીં એટલે આપણે કોણ કે. પણ આ તો વળી એમ કે માંગવા આવે તે કઈ ન કે કાંઈ બોલાય નહીં. હું તો બોલું નહીં. તમે મારી જેવા જ લાગો રંજનબેન. કઈ કઈ કે કાંઈ બોલું નહીં. મેં તો કીધું લ્યો નવરી સાઉ તે આટો મારતી આવો સત્સંગ કરતી આવું ઘડીક રંજનબેન ને ઘરે. આપણે રોજ સત્સંગ જ હોય છે ભૂતળી બેન. સાચી વાત છે હો. તમારા હાહુ શું કરે છે રે? નવરો હોય કઈ મૂકતા આવતો. મારા હાહુ એ ઊંચા નથી આવતા રંજનબેન કોકની આઘા પાછી કરવાથી. ઈ નવર જ ન થાય રહ્યો. કોકની રે આખી પાછી કરે જ રે. ઈ તો કોઈ દી ખૂટવાનું જ નથી ભૂતળી બેન. અને ઈ ભેગું નહીં હાલે. સવારમાં ઉઠીને ફટાણા દે ને પછી દીના આખા પાછી કરે એકબીજાની. હારું લ્યો તો હવે તમે કામ કરો. મેં તમારું કામ ખોટી કરાયું. ના રે ના એવું કાંઈ નથી ભૂતળી બેન. હા તે હારું લ્યો તમે ઝાડુ મારો ને હું હવે ઘરે પૂંગી જાઉં ને ડબ્બો ધરાઈને આવ્યો હોય તો કાંઈક કરું કામ બમ. ના ના ઈ તો એમ જ હોય ને. જય શ્રી કૃષ્ણ હો. ઓ જય શ્રી કૃષ્ણ. શરીરને જરીક ધ્યાન રાખજો રંજનબેન. નકેડું આખી પાછી થઈ જાય. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.
અને છે ને તમે જે અમારો વિડિયો લાઈક કરો ને તો અહીંયા બાજુમાં છે ને હાઈપ નું ઓપ્શન આવશે HYPE. જો વિડિયો પસંદ આવે ને તો હાઈપે કરી નાખજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. मैं पूरे ब्रज में उछल कूद के गाय चराता हूँ, मैं जय जय मुरली वाला हूँ, मैं जय जय मुरली वाला हूँ. जय श्री कृष्ण.